હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ક્લાસરૂમ ઓનલાઈન. આજે જે છે આપણે એન્વાયરમેન્ટ અને ઇકોલોજી એટલે કે પર્યાવરણ અને પારિસ્થિતિકી તંત્રની જે આપણી સિરીઝ ચાલી રહી છે એનો 7મું લેક્ચર છે. આજે જે છે આપણે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવાના છે એક્ઝામની દ્રષ્ટિએ. એક તો હોટસ્પોટ શું છે, IUCN શું છે, એનું IUCN જે રેડ લિસ્ટમાં કયા કયા જે છે પ્રાણીઓનો સમાવેશ કરવામાં આવે છે. ઘણી વખત એમાંથી સીધા ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે ભાઈ આ પ્રાણી જે છે એ શેમાં આવેલું છે, બરાબર, રેડ લિસ્ટમાં. અને જે છે એ બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ કે જે એક થોડો કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન હોય છે કે બાયોલોજી ઓક્સિજન ડિમાન્ડ ક્યારે વધે ક્યારે ઘટે, એના ઉપર જે છે ક્વેશ્ચન રિપીટેડ પૂછાતા હોય છે. તો ડિસ્કશન શરૂ કરીએ. તો સૌપ્રથમ જોવાનું છે હોટસ્પોટ, બરાબર છે. હોટસ્પોટનો મતલબ શું થાય વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, પર્યાવરણની દ્રષ્ટિએ જોઈએ તો કે ભાઈ કોઈ એવી જગ્યા કે જેમાં જે છે પારિસ્થિતિકી તંત્રનું ખૂબ મહત્વ રહેલું હોય છે. ખૂબ અલગ અલગ પ્રકારના જીવ જંતુઓ વનસ્પતિ ત્યાં અવેલેબલ હોય છે, બરાબર છે. પણ જે છે એને સંરક્ષણની જરૂર પડી શકે. તો એના માટેના ક્રાઇટેરિયા શું છે? તો સૌથી પહેલા તો જે છે એ એક હોવું જોઈએ એન્ડેમિક, એટલે કે ત્યાંની લોકલ પ્રજાતિ હોવી જોઈએ. કોઈ પણ જગ્યાને તમે જે છે એ જૈવ વિવિધતા હોટસ્પોટ એટલે કે બાયોડાયવર્સિટી હોટસ્પોટ જેને ડિક્લેર કરવું હોય કે એનું ધ્યાન વધારે રાખે લોકો, પબ્લિક વધારે ધ્યાન રાખે, સરકાર વધારે ધ્યાન રાખે, NGOs વધારે ધ્યાન રાખે, તો એના માટે બે શરત પૂરી થવી જોઈએ. એક તો જે છે એ ત્યાંની જે છે સ્પીસીસ એન્ડેમિક હોવી જોઈએ, બરાબર છે. લગભગ એવું છે કે 1500 જે છે એ સ્પીસીસ જે છે ત્યાંની એન્ડેમિક હોવી જોઈએ, બરાબર છે. અને બીજું હોવું જોઈએ કે એને 70% જે છે એ નુકસાન થઈ ગયેલું હોવું જોઈએ ટૂંકા ગાળામાં, બરાબર છે. કે કોઈ એક જગ્યા છે જેનું જે છે એ બધી બહુ પ્રજાતિની એન્ડેમિક મતલબ સ્થાનિક પ્રજાતિ કે એ ત્યાં જ મળે. જેમ કે વેસ્ટર્ન ઘાટનું આપણે જોઈએ તો અમુક જે છે ઝાડ, અમુક જે છે પાન, અમુક જે છે છોડ, અમુક પશુ પક્ષી એ ત્યાં જ મળતા હોય. તો એવી જે છે એ 1500 જો કોઈ એક એરિયાની પ્રજાતિ કહેવાતી હોય એન્ડેમિક અને એને 70% નુકસાન થઈ ગયું હોય તો જે છે એને બાયોલોજીકલ જૈવ વિવિધતા હોટસ્પોટ જે છે એ ડિક્લેર કરી શકાય છે. હવે આપણે જોવાનું છે કે વર્લ્ડમાં કુલ કેટલા છે? દુનિયામાં જે છે આવા જૈવ વિવિધતા હોટસ્પોટ 36 છે અને એમાંથી ઇન્ડિયામાં કેટલા છે? 4 છે. તો એ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. ઇન્ડિયાના કયા કયા છે? એક તો છે વેસ્ટર્ન ઘાટ, બીજું છે ઈસ્ટર્ન હિમાલયા, ત્રીજું છે ઇન્ડો બર્મા બોર્ડર, બરાબર છે, અને ચોથું છે સુંદરવન અને નિકોબાર આઇલેન્ડ, બરાબર. 4 છે હાલની તારીખે. કયા કયા? ઇન્ડિયામાં એક તો વેસ્ટર્ન ઘાટ, ઈસ્ટર્ન હિમાલય, ઇન્ડો બર્મા અને સુંદરવન અને નિકોબાર. આમાં એટલું વસ્તુ યાદ રાખવાની કે જૈવ વિવિધતા હોટસ્પોટમાં જે છે કોઈ દેશની સીમાનું ધ્યાન રખાતું નથી. એ જે છે જેટલા એરિયામાં હોય, ધારો કે ઇન્ડો બર્મા, તો ધારો કે આ જે છે એ પશ્ચિમનો જે આપણો નોર્થ ઈસ્ટનો ભાગ છે ધારો કે, બરાબર છે, અને અહીં ક્યાંક મ્યાનમાર આવેલું હોય, તો આટલા એરિયામાં જેટલા પણ ઝાડ પાન હશે એ બધાને જે છે તમે જૈવ વિવિધતા હોટસ્પોટ ડિક્લેર કરી શકો. એમાં એવું જરૂરી નથી કે ભાઈ આટલો ભાગ ઇન્ડિયામાં આવે છે, આટલો જે છે મ્યાનમારમાં આવે છે કે આટલો શ્રીલંકામાં આવે છે, એવું નહીં. આમાં જે છે એ વર્લ્ડ વાઇડ એક આ ગણતરી હોય છે. એટલે એમાં કોઈ દેશની જે છે એ સીમાનું મહત્વ હોતું નથી, આટલું યાદ રાખવાનું. એ પણ ક્વેશ્ચન પૂછે કે કોઈ દેશની સીમાનું મહત્વ છે, તો ના, સીમાનું મહત્વ નથી. બીજું કે એની ક્રાઇટેરિયા કયા હોય છે અને ઇન્ડિયામાં કયા કયા છે. હવે બીજું યાદ રાખવાનું કે જેટલા પણ જૈવ વિવિધતા હોટસ્પોટ હશે એ ટ્રોપિક ઓફ કેન્સર અને ટ્રોપિક ઓફ કેપ્રિકોન એટલે કે કર્કવૃત અને મકરવૃતની વચ્ચે જ હશે, બરાબર છે. કેમ કર્કવૃત અને મકરવૃતની વચ્ચે હશે? કેમ કે આ એક એવી જગ્યા છે કે જ્યાં તાપ પૂરતા પ્રમાણમાં મળે, પાણી પૂરતા પ્રમાણમાં મળે, ઋતુચક્ર બરાબર એનું ચાલતું હોય, પછી જે છે એ પોષણ માટે જે છે જમીન એટલી અહીંયા એટલી સારી અવેલેબલ હોય છે. તો મેજોરિટી જે છે એ જે પણ બાયોલોજીકલ હોટસ્પોટ હશે એ જે છે એ કર્કવૃત અને મકરવૃતની વચ્ચે મળતા આપણે ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બરાબર. તો એ સ્ટેટમેન્ટ બી સાચું થશે, આ 4 સાચો થશે, આ બંને હશે તો એ સાચું થશે. દેશની સીમા લાગુ નથી પડતી, તો હા, એ પણ સ્ટેટમેન્ટ સાચું થશે. બીજું એક આને લગતું ઇમ્પોર્ટન્ટ જે યાદ રાખવાનું છે કે એમેઝોનના જે જંગલ છે, એમેઝોનનું જે ફોરેસ્ટ છે, જેને દુનિયાના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે, લંગ્સ ઓફ ધ વર્લ્ડ, કે દુનિયામાં જેટલા પણ ઓક્સિજનની જરૂર પડે છે મેજોરિટી જે છે એ એમેઝોનનું જંગલ પૂરું પાડે છે, બરાબર. પણ એ જે છે એ બાયોલોજીકલ હોટસ્પોટમાં ગણાતું નથી. આ 36 જે આપણે વિશ્વની વાત કરી, 36, એમાં જે છે એ એમેઝોનના જંગલ આવતા નથી.
આ કન્ડિશન પૂરી કરે છે. એન્ડેમિક સ્પીસીસ ત્યાં છે પણ ત્યાં એને 70% નુકસાન થયું નથી, એટલે જે છે એ હજુ એને બાયોલોજિકલ હોટસ્પોટ તરીકે ડિક્લેર કરવામાં નથી આવ્યું. બરાબર છે, આટલું યાદ રાખવાનું. બીજું છે કે એક હોપ સ્પોટ આવે છે. આ જે હોટસ્પોટ હતું ને એ હોપ સ્પોટ. હોપ સ્પોટ કોના માટે? તો કે ભાઈ મરીન માટે, મરીન જે જૈવ વિવિધતા હોય પાણીની, બરાબર. આ જે બધું થયું એ જમીન ઉપરનું થયું. તો મરીનમાં જે છે જળમાં જે છે જેટલા પણ પ્રાણી પક્ષી પ્રાણીઓ અને જે અલગ અલગ પ્રકારની પ્રજાતિ રહેલી હોય છે એ લોકોને સાચવવા માટે જે હોપસ્પોટ બનાવવામાં આવે છે બ્લુ મિશન અંતર્ગત. બ્લુ મિશન અંતર્ગત હોટસ્પોટ બનાવવામાં આવે છે. એવા બે છે ઇન્ડિયામાં. એક તો છે લક્ષદ્વીપ ની આજુબાજુનું પાણી અને બીજું છે અંદમાન ની આજુબાજુનું પાણી. બરાબર છે, વોટર જ કવર થશે. બરાબર છે જ વોટર માટે, એટલે તો લક્ષદ્વીપ નહીં, લક્ષદ્વીપ પોતે નથી, લક્ષદ્વીપની આજુબાજુનું જે વોટર છે એ અને અંદમાનની આજુબાજુ વોટર છે એ હોટસ્પોટ છે. બાકી આ જે છે 4 હોટસ્પોટ છે. બરાબર, તો લગભગ કોઈ ક્વેશ્ચન પૂછાશે તો આટલામાંથી આવશે. હવે આપણે જોવાનું છે આપણો બીજો ટોપિક IUCN. IUCN નો ફૂલ ફોર્મ શું થાય? કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, IUCN. બરાબર છે. તો એક તો પહેલી વસ્તુ આપણે જે આગળ બધી સંસ્થાઓ જોઈશું એ વખતે ફરી અને રિપીટ કરીશું. અત્યારે એટલું યાદ રાખવાનું કે IUCN નું ફૂલ ફોર્મ શું છે અને આ જે છે એ ગવર્મેન્ટની કોઈ જે છે બોડી નથી, આ જે છે એક ઓર્ગેનાઇઝેશન છે. બરાબર, તો IUCN જે છે એ રેડ લિસ્ટ બહાર પાડે છે. રેડ લિસ્ટ શેનાથી? એના માટે કે ભાઈ એનાથી જે છે થોડી અવેરનેસ આવે. બરાબર, કે ભાઈ કયો પક્ષી, કયું પ્રાણી, કઈ વનસ્પતિને જે છે નુકસાન થવાની તૈયારી છે. તો રેડ લિસ્ટ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એનામાંથી સીધા ક્વેશ્ચન આવતા હોય છે. તો રેડ લિસ્ટમાં જે છે એ કયા કયા એક તો હોય છે એના ક્રાઇટેરિયા. એક તો છે એક્સટિંક્ટ સ્પીસીસ. બરાબર છે, સમજાવું છું બધું. બીજું છે એક્સટિંક્ટ ફ્રોમ વાઇલ્ડ અને ત્રીજી છે ક્રિટિકલી એન્ડેન્જર્ડ, ચોથી છે એન્ડેન્જર્ડ, પાંચમી છે વલ્નરેબલ. બરાબર છે, તો આટલા જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. આના પછી જે લિસ્ટ કન્સર્ન જે ઘણા બધા છે પણ ઇમ્પોર્ટન્ટ નથી. મેઇન છે એક્સટિંક્ટ સ્પીસીસ. એક્સટિંક્ટ સ્પીસીસ મતલબ કે જે હવે દુનિયામાં રહી નથી. બરાબર, જેનું અસ્તિત્વ જ હવે કોઈ જગ્યાએ મળતું નથી. તો એક વખત જે છે એ સ્ટેટ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે કે કેટલા વર્ષના ડેટાના આધારે કહી શકાય IUCNમાં કે ભાઈ હવે કોઈ પ્રજાતિ મળતી નથી. બરાબર, કદાચ 2 વર્ષ જોવા ના મળે એટલે એવું નહીં કે એને એક્સટિંક્ટ જાહેર કરી દેવાની. 50 વર્ષ. કેટલા? 50 years. 50 વર્ષથી જો કોઈ પ્રજાતિ કોઈ જગ્યાએ જોવામાં ના આવે તો જે છે એને એક્સટિંક્ટ સ્પીસીસ તરીકે, એટલે કે એ નાશ થઈ ગયો છે એ પ્રજાતિનો દુનિયામાં નથી એવું જાહેર કરી શકાય. બીજું આવે છે એક્સટિંક્ટ ફ્રોમ વાઇલ્ડ. મતલબ કે જંગલોમાં નેચરલી નથી જોવા મળતી પણ કોઈ જગ્યાએ ઝૂમાં જે છે સચવાયેલી છે. ધારો કે ચીતા છે. હવે ચીતાનું જે છે માનો કે ફોર એક્ઝામ્પલ જંગલમાં ના જોવા મળતા હોય કે દુનિયામાં કોઈ જગ્યાએ પણ જે છે એ કદાચ ઝૂમાં સચવાયેલા હોય તો એ આવશે એક્સટિંક્ટ ફ્રોમ વાઇલ્ડ. કેમ કે વાઇલ્ડમાં નથી પણ સચવાયેલા છે. એક્સટિંક્ટ એટલે કોઈ પણ જગ્યાનું અસ્તિત્વ જ નથી. તો એ જે છે કેટલા? 50 વર્ષના ડેટાના આધારે. બરાબર, ત્યારબાદ 3 ઇમ્પોર્ટન્ટ આવે છે. એક તો ક્રિટિકલી એન્ડેન્જર્ડ સ્પીસીસ, એન્ડેન્જર્ડ સ્પીસીસ અને વલ્નરેબલ. હવે આમાં કયા કયા પ્રાણીઓનો સમાવેશ થાય છે ઇન્ડિયામાં એ આપણે છેલ્લે એકવાર લિસ્ટ રિવાઇઝ કરીશું. પહેલા સમજી લે ક્રિટિકલી એન્ડેન્જર્ડ. ક્રિટિકલી એન્ડેન્જર્ડ એટલે શું છે કે ભાઈ છેલ્લા 10 વર્ષમાં જે છે એના 90% જીવ મૃત્યુ પામ્યા હોય અથવા તો જે છે એના સજીવની સંખ્યા જે છે એ મિનિમમ 50 હોય. બરાબર છે, તો છેલ્લા 10 વર્ષનો ડેટા લેવાનો આના માટે. એક્સટિંક્ટ માટે 50 વર્ષનો, પણ ક્રિટિકલી એન્ડેન્જર્ડ માટે 10 વર્ષનો, કે છેલ્લા 10 વર્ષમાં જે છે એની 90% જાતિનો જો મૃત્યુ પામી હોય અને અત્યારે જે છે એના જે વયસ્ક જે કહેવાય કે જે બીજા બાળકો પેદા કરી શકે એવા જે છે સજીવની સંખ્યા 50 કે તેથી ઓછી હોય તો ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે કે એને ગમે ત્યારે જે છે એ પૂરેપૂરી નાશ થઈ શકે છે. એવી જ રીતે આવશે એન્ડેન્જર્ડ. આની અંદર જે છે એ 70% નુકસાન થયું હોય 10 વર્ષમાં અને આમાં જે છે 50% નુકસાન થયું હોય. પૂછાય તો કદાચ આ એક 50 વર્ષ અને આ જે છે આ પૂછાય કે 10 વર્ષમાં 90% અથવા તો 50 જીવ. બરાબર છે, તો આ જે છે એની ક્રાઇટેરિયા હતા. હવે કોઈ પણ જીવ જે છે એ સીધો આમાં કેટેગરીમાં ના આવે. બરાબર, પહેલા જે છે એની સંખ્યાને 50% નુકસાન થાય એટલે સરકાર એને મૂકશે વલ્નરેબલમાં. બરાબર,
પણ જો નહીં સચવાય, વધારેના 70% જે છે જીવ મૃત્યુ પામશે, તો સરકાર એને મૂકશે એન્ડેન્જર્ડમાં. હજુ પણ એનું સાચવણી ના કરી શકીએ અને એના જે છે એ 90% જીવ મૃત્યુ પામે, તો પછી એને મૂકશે ક્રિટિકલી ઇન્ડેન્જર્ડમાં. બરાબર. હજુ પણ જે છે સરકારને લાગે કે નહીં સાચવી શકાય, તો એને ઉઠાઈને મૂકી દે ઝૂમાં, કે કમસે કમ ઝૂમાં તો સચવાયેલા રહે, તો આવશે એક્સટેન્ડ ફ્રોમ વાઇલ્ડ, કે હવે ખાલી ઝૂમાં જ છે. અને એના જેટલા પણ છેલ્લા 5, 10, 15 કદાચ બચ્યા હશે નહીં, જો ઝૂમાં પણ મૃત્યુ પામશે, તો પછી એને એક્સટિંક્ટ પીસીસમાં નાખી દેવામાં આવશે. તો ડાયરેક્ટ કોઈ જે છે આમાં નથી મુકાતું. આ દર 2-3 વર્ષે જે છે આ વસ્તુ રિવાઇઝ થતી કે ભાઈ હવે જુઓ એ કેટલે પહોંચી છે. બની શકે સંખ્યા વધે તો એને નીચે પણ લઈ દે, ક્રિટિકલ ઇન્ડેન્જર્ડમાંથી ઇન્ડેન્જર્ડમાં લાવી દે. હજુ સંખ્યા વધે તો વલ્નરેબલમાં લાવી દે. હજુ સંખ્યા વધે તો લિસ્ટ કન્સર્નમાં લાવી દે. બરાબર છે. એના પછીના તો આ જે છે એ રેડ લિસ્ટનું મહત્વ છે કે શું છે. હવે કયા કયા પ્રાણીઓને એમાં સમાવેશ થાય છે એ આપણે જોવાનું છે. બરાબર છે. તો સૌથી પહેલા આપણે જોઈએ એક તો ક્રિટિકલી ઇન્ડેન્જર્ડ સ્પીસીસ, પછી આવશે એન્ડેન્જર્ડ સ્પીસીસ અને પછી વલ્નરેબલ સ્પીસીસ. બરાબર છે. કે સૌથી વધારે જે નુકસાન થઈ શકે એવા, થોડું નુકસાન થઈ શકે એવા અને જેને નુકસાન થવાની શક્યતા છે એવા ઇન્ડિયાની દ્રષ્ટિએ. તો આમાં જે છે એક આવશે ઉડતી ખિસકોલી, ફ્લાઇંગ સ્ક્વિરલ જેને કહેવામાં આવે છે, જે અરુણાચલ પ્રદેશના નામદાફામાં જોવા મળે છે. અને નામદાફાની ઉડતી ખિસકોલી એ આવશે ક્રિટિકલ ઇન્ડેન્જર્ડમાં. બીજું છે ક્રિટિકલ ઇન્ડેન્જર્ડમાં આવશે પીગી હોગ. આ જેટલો પણ લિસ્ટ છે ને એ ક્યાં મળે છે અને કયા રાજ્યમાં છે એટલું તો ખાસ યાદ રાખવાનું. પીગી હોગ અસમ. બરાબર છે. ત્યાંનું જે છે એ સ્થાનિક પ્રાણી છે, પણ જે છે એ ક્રિટિકલી ઇન્ડેન્જર્ડમાં મૂકેલું છે. અને ત્રીજું આવે છે ઘડિયાળ. ઘડિયાળ જે છે એ ચંબલની જે નદી છે, ચંબલ નદી, એની આસપાસ જોવા મળે છે રાજસ્થાનમાં. ચંબલ નદીની આસપાસ જોવા મળે છે, કદાચ એમપી લાગશે. અને જે છે એ ક્રિટિકલ ઇન્ડેન્જર છે, એના વિશે જે છે ક્વેશ્ચન ઓલરેડી એકવાર પૂછાઈ ગયો છે. મગર જેવું દેખાય. બરાબર. જો એનો ગૂગલ પર ફોટો જુઓ તો. પછી આવશે ઇન્ડેન્જર સ્પીસીસ. તો એક તો બેંગાલ ટાઈગર. બેંગાલ ટાઈગર ઇન્ડેન્જર સ્પીસીસમાં આવશે. બીજું આવશે એમાં લાયન ટેલ મંકી. લાયન ટેલ મંકી, સિંહની પૂંછડી જેવો વાનર એવું કહેવામાં આવે છે ને ગુજરાતીમાં. બરાબર છે. બીજું છે નીલગિરી તહેર. નીલગિરી તહેર જે સાઉથમાં જોવા મળે છે. લાયન ટેલ મંકી પણ સાઉથમાં જોવા મળે છે, વેસ્ટર્ન ઘાટમાં. બરાબર છે. ત્યારબાદ આવે છે ગંગા ડોલ્ફિન. ગંગા ડોલ્ફિન આપણું જે છે રાષ્ટ્રીય જળીય પ્રાણી છે. બરાબર છે. તો આ પછી વલ્નરેબલ કે નુકસાન થઈ શકે એવા, નુકસાન થઈ શકે એમાં આવે છે ડ્યુગોંગ. ડ્યુગોંગ જે છે એ ઉડીસાના તટ ઉપર અથવા સાઉથના જે તટ ઉપર જે છે દરિયામાં જોવા મળતું એક પ્રાણી છે ડ્યુગોંગ. ત્યારબાદ આવે છે ઓલિવ રિડલે. ઓલિવ રિડલે ટર્ટલ, એ પણ જે છે ઉડીસાની આસપાસ જોવા મળે છે. તો આટલા જે છે એ કમસે કમ 3-3, 4-4 નામ યાદ રાખવાના. કેમ યાદ રાખવાના? કે કદાચ કોઈ જગ્યાએ એક્ઝામ્પલ પૂછાય તો સીધું આમાંથી જ પૂછાશે. અથવા માનો કે આમાંથી બધાના એને ખાલી એક 4-5 ટકા લિસ્ટ આપી કે આમાંથી વલ્નરેબલમાંથી કયા છે, 4 કે આ 4. બરાબર. તો એમાં એક જ ડ્યુગોંગ તમને યાદ હશે કે હા ડ્યુગોંગ છે, તો ચલો એ લખી દેવાનું. આ એવું પૂછે કે ક્રિટિકલ ઇન્ડેન્જર કયા છે, આ 3 કે આ 3માંથી ક્રિટિકલ ઇન્ડેન્જર વાળું લિસ્ટ કયું છે. તો એમાં કોઈ જગ્યાએ ફ્લાઇંગ સ્ક્વિરલ દેખાઈ જાય, ઘડિયાળ દેખાઈ જાય, તો ખબર પડી જાય કે હા આ ક્વેશ્ચનનો આન્સર આવશે. બધા જે છે ઘણા બધા છે, પણ યાદ રાખવા પોસિબલ નથી. તો કશું જ યાદ ના રાખવું, એના કરતાં થોડા 3 રાખ્યા હોય, કદાચ પૂછાય તો જે છે લગભગ જે છે આપણા સાચા પડે. પછી ના પડી શકે તો હવે સમજવાનું કે આપણું નસીબ એવું હોય, અથવા તો જો તમે રાખી શકતા તો બધા યાદ રાખવાના. તો આ જે છે, આ સિવાય જે આપણે એક ટોપિક જોવાનો છે આજનો, કે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. બરાબર છે. આપણે સ્ટોપ કરવું પડશે. તો બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. બરાબર છે. બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ કે કોઈ પણ એક, ધારો કે આ તળાવ છે. બરાબર છે. આ તળાવ છે, એમાં પાણી છે. તો આમાં જે છે એ જેટલા પણ જૈવિક તત્વોનું પ્રમાણ વધતું જશે, એને જે છે એ ઓગાળવા માટે અથવા તો એના ડિકમ્પોઝ માટે ઓક્સિજનની જરૂર પડશે. તો જે પણ વોટર બોડીની ઓક્સિજન ડિમાન્ડ વધતી જાય, બરાબર છે, એનો મતલબ કે એ જગ્યા પર પ્રદૂષણનું પ્રમાણ વધતું જાય છે. બરાબર. કોન્સેપ્ટ ખબર પડી? કોન્સેપ્ટ સમજવાનો છે કે ધારો કે આ વોટર બોડી છે. બરાબર છે. એમાં આ બે એવા કચરો છે કે જેને તોડવા માટે જે છે એ બેક્ટેરિયાને સમય લાગે છે, O2ની જરૂર પડે છે.
બરાબર છે. તો એ જે છે એ ધારો કે આટલો 1 લીટર O2 વાપરશે, પણ જે છે એ કોઈ બીજું એની બાજુમાં છે જેમાં આટલો બધો જૈવિક કચરો છે અને એમાં જે છે બેક્ટેરિયાને એને ડિઝોલ્વ કરવા માટે જે 5 લીટર O2 ની જરૂર પડે છે. બરાબર. તો ઓક્સિજન ડિમાન્ડ કોની વધારે છે? આની. જેટલી ઓક્સિજન ડિમાન્ડ વધારે એટલું જે છે ત્યાં પ્રદૂષણનું પ્રમાણ વધારે. આમાં પણ એક ક્વેશ્ચન પૂછાયેલો છે, સ્ટેટમેન્ટ એવું હતું કે જેટલી બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ વધારે એટલું જે છે પાણી સ્વચ્છ કહેવામાં આવે છે. તો ખોટું. જેટલું ઓક્સિજન ડિમાન્ડ વધારે એટલો ત્યાં કચરો વધારે, કારણ કે તોડવા માટે ઓક્સિજનની જરૂર વધારે પડે છે. બરાબર. તો આ એક છે બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ. બીજો એ છે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. બરાબર છે. તો કેવું કે ભાઈ આ જે બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ કોને માપશે? ખાલી જૈવિક કચરાને. જૈવિક કચરાને કે જેને જે છે ડિઝોલ્વ કરી શકાય. કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ જે છે એ જૈવિક પ્લસ અજૈવિક બંનેને માપશે, કારણ કે અજૈવિક માટે જે છે કેમિકલ્સની વધારે જરૂર પડશે. તો કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ જે છે એ વધારે સારું, કેમ કે જૈવિક અને અજૈવિક બંનેને માપે છે અને હંમેશા જે છે એનું પ્રમાણ બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ કરતા વધારે હશે. ઓબ્વિયસ વસ્તુ છે, આ એક વસ્તુ માપે છે, આ બે માપે છે, તો આનું જે છે વેટેજ વધારે રહેશે. તો જેટલી કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ વધારે એટલું જે છે ત્યાં પ્રદૂષણનું સ્તર વધારે. કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ જે છે જૈવિક અજૈવિક બંને માટે વપરાય અને હંમેશા જે છે એ બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ કરતા કેમિકલની ઓક્સિજન ડિમાન્ડ વાળું જે છે એ કોઈ પણ એક, આની વાત કરીએ કે આની વાત કરીએ, એના કરતા વધારે હશે. બરાબર. બીજું એક આપણે જોવાનું છે કે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ જે જાહેર કરે છે પર્યાવરણીય જગ્યાઓને અથવા તો કોઈ પણ જગ્યાઓને. બરાબર. તો એના માટેના બે છે, એક તો પ્રાકૃતિક હોય અથવા કૃત્રિમ હોય. તો પ્રાકૃતિકમાં ખાલી એક જ છે કે એ અદ્વિતીય હોવું જોઈએ. બરાબર છે. એના જેવું લગભગ કોઈ બીજું ના હોય. બરાબર. કૃત્રિમમાં જે છે એને કહેવાય છે માસ્ટરપીસ. બસ આ બે જ એના ક્રાઇટેરિયા છે યુનેસ્કોના. બરાબર. બહુ વાઇડ ક્રાઇટેરિયા છે. માસ્ટરપીસ હવે કોને ગણવું એ પણ એક પ્રશ્ન છે. તો એની જે છે કમિટી નક્કી કરે છે કે માસ્ટરપીસ છે કે નહીં. બીજું છે જે અદ્વિતીય કોને ગણવું, તો એનું પણ અંદર ડિસ્ક્રિપ્શન આપેલું નથી. એ એમની સમિતિ નક્કી કરે કે અદ્વિતીય છે કે નહીં. ફોર એક્ઝામ્પલ, ધારો કે કૈબુલ લામજો નેશનલ પાર્ક છે. બરાબર. ક્યાં? મણિપુર. આ એકલો એવો નેશનલ પાર્ક છે જે પાણીમાં તરતો છે. તરતો નેશનલ પાર્ક છે. બરાબર છે. કૈબુલ લામજો નેશનલ પાર્ક બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે પણ નેશનલ પાર્ક વિશે ક્વેશ્ચન આવે લગભગ આના પર જ આવતો હોય છે કે કૈબુલ લામજો નેશનલ પાર્ક કયા રાજ્યમાં? મણિપુરમાં છે, જે એ તરતો છે. બરાબર. તો વિશ્વમાં એક જ એવો છે એટલે એને જે છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મૂકેલો છે. માસ્ટરપીસમાં જે છે મૂકેલું છે આપણો તાજમહાલ. ખરેખર માસ્ટરપીસ છે એટલે એને મૂકેલો છે. બરાબર. તો શોર્ટ એક ઇન્ફોર્મેશન હતી, કદાચ આ પૂછાય તો આજના લેક્ચરમાં જે છે આટલું. બીજી જે છે કયા કયા નિયમો જે છે ઇન્ડિયામાં લાગુ પડે છે. એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986 છે, વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 છે, CPCB માટે જે છે વોટર એક્ટ 1974, એર એક્ટ 1981, બાયો વેસ્ટ જૈવ વિવિધતા જે એક્ટ છે 2002, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એક્ટ છે 2016. બરાબર. હમણાં જે છે એમાં સુધાર કરવામાં આવ્યો. તો આ બધા એક્ટમાંથી જે છે સીધા ક્વેશ્ચન પૂછાતા હોય છે કે ક્યારે આવ્યો અને આ એક્ટ અંતર્ગત હાલમાં કયા કામ થયા છે. તો બધા એક્ટ જે છે એ આપણે આગલા લેક્ચરમાં નક્કી કરી જોઈશું. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ. લેક્ચર નંબર 8 હશે આપણો. બરાબર છે. થેન્ક યુ. જય હિન્દ.